નમસ્તે મિત્રો, આજે આપણે જોઈશું કે દરિયાના પાણીમાંથી મીઠું કઈ રીતે બને છે। તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો। તો જાણીએ કે દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે બને છે। જ્યારે દરિયાના પાણીને સંગ્રહ કરવા માટે દરિયા કિનારા પર ખેતરો બનાવેલા હોય છે, જ્યારે તે ખેતરોમાં ગેટ હોય છે અને તે ગેટ દ્વારા જે દરિયાના અમાસ પૂનમની ભરતી આવે ત્યારે તે ગેટ ખોલી દેવામાં આવે છે અને પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને પ્લમ્બિંગ દ્વારા એક તળાવમાંથી બીજા તળાવમાં લઈ જવામાં આવે છે। ત્યાં 2.5 ડિગ્રીથી 3 ડિગ્રી વાળું પાણી એક તળાવમાંથી બીજા તળાવમાં લઈ જવામાં આવે છે। જ્યારે 24 ડિગ્રી વાળું પાણી થઈ જાય ત્યારે તેને એક ક્યારામાં છોડવામાં આવે છે અને 1 મહિના સુધી તેને ભરી રાખવામાં આવે। પછી તે 24 ડિગ્રી વાળા પાણીમાંથી વધેલું પાણી મીઠું બને છે અને 26 થી 29 ડિગ્રી વાળા પાણીમાંથી મીઠું છૂટું પડે છે અને છેલ્લે 29 ડિગ્રી વાળા પાણીમાંથી મીઠું રહેતું નથી, છૂટું પડી જાય છે ત્યારે વધારાનું પાણીને પાછું દરિયામાં છોડી દેવામાં આવે છે। ત્યારબાદ ક્યારામાં પડેલું મીઠુંને મશીન દ્વારા ટ્રેક્ટરની લારીમાં ભરીને પ્લાન્ટ સુધી લઈ જવામાં આવે છે અને ફર્સ્ટ વાર તેને છારીમાંથી પસાર કરવામાં આવે છે જેથી વધારાના રજકણું બહાર નીકળી જાય અને પછી તેને વોશિંગ કરવામાં આવે છે જેથી કરીને મીઠું સાફ થઈ જાય અને પછી તેને ઢીકલીઓ કરવામાં આવે છે અને પછી તેને પેકિંગ કરવા માટે ફેક્ટરીને લઈ જવામાં આવે છે। તો ખાસ કરીને ભારતમાં સૌથી વધારે ઉત્પાદન ગુજરાત રાજ્યમાંથી 76% જેટલું મીઠાનું ઉત્પાદન થાય છે। કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં ખાસ કરીને વધારે ઉત્પાદન થાય છે। આ હતો મીઠાનો ઇન્ફોર્મેટિવ વિડીયો। જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો નહીં ભૂલતા। મળીએ બીજા વિડીયો।